આગામી 27મી જૂનના રોજ અંકલેશ્વર કમાલી વાડી ખાતે આવેલ ભગવાન જગન્નાથ રથયાત્રા સવારે 1 કલાકે વાજતે ગાજતે નીકળશે, ત્યારે યાત્રાને પોલીસ વિભાગ પણ સજ્જ થયું છે. યાત્રાનું લક્ષીને ગુરુવારના રોજ અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડા સાથે ફૂટ પેટ્રોલિંગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. કમાલી વાડી ખાતે આવેલા ભગવાન જગન્નાથ મંદિરથી યાત્રા રૂટ ઉપર 100 થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા. તો પોલીસ દ્વારા રથયાત્રાનો રોડમેપ આધારે પેટ્રોલિંગ કરી જરૂરી નિરીક્ષણ પણ કર્યું હતું અને પૂર્ણ મંદિર ખાતે પરત કરી ફ્લેગ માર્ચ સંપન્ન કરી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા ચાલુ વર્ષ બોડી કેમ સાથે પોલીસ જવાન યાત્રા સાથે રહેશે. 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 6 પીએસઆઈ તેમજ 112 પોલીસ જવાનો અને 22 મહિલા પોલીસ ખડે પગે બંદોબસ્તમાં રહેશે. પોલીસની મદદમાં 3 એસઆરપી એક્શન ટીમ અને 55 હોમગાર્ડ અને 70 જીઆરડી પણ ફરજ બજાવશે. પોલીસની વિશેષ સર્વેલન્સ સ્ક્વોડની એક ટીમ તેમજ ભરૂચ એસઓજી એલસીબી પેટ્રોલ સ્ક્વોડની ટીમ પણ બંદોબસ્તમાં જોડાશે. તો પીક પોકેટર માટે પણ પોલીસ અલગથી સિવિલ ડ્રેસ કોડમાં તૈનાત રહેશે.